મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં પોલીસ દ્વારા પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ. કોર્ટના આદેશ મુજબ ₹1,43,00,000થી વધુ કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ નષ્ટ. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે પોલીસ દ્વારા પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે કોર્ટના આદેશ મુજબ નાશ કરવામાં આવ્યો છે. વર્ષ 2026 દરમિયાન નોંધાયેલા પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરાયેલા લાખો રૂપિયાના દારૂનો સરકારની ગાઈડલાઈન મુજબ નિકાલ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2026 દરમિયાન નોંધાયેલા કુલ 8 પ્રોહિબિશન કેસોમાંથી જપ્ત કરાયેલ વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલ કુલ 35,556 બોટલ વિદેશી દારૂ, જેની અંદાજિત કુલ કિંમત ₹1,43,28,000 જેટલી થાય છે, તેનો કોર્ટના આદેશ મુજબ નિકાલ કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યવાહી મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સરકારની ગાઈડલાઈન મુજબ અને અધિકારીઓની હાજરીમાં પ્રોહિબિશન મુદ્દામાલને નષ્ટ કરવામાં આવ્યો. આ પ્રસંગે લુણાવાડાના ડીવાયએસપી કમલેશ વસાવા, બાલાસિનોરના પ્રાંત અધિકારી મિતેશ વસાવા, બાલાસિનોર ટાઉન પીઆઈ અંશુમન નીનામા, મામલતદાર રાકેશ વાઘેલા સહિત પોલીસ સ્ટાફ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સંદીપ દિવાશ્રયી, મહીસાગર. આજરોજ એસડીએમ શ્રી બાલાસિનોર, મામલતદાર શ્રી બાલાસિનોર, પીઆઈ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી લુણાવાડા વિભાગની હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો મુદ્દામાલની નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. કુલ 35,556 જેટલી બોટલ કે જેની કુલ કિંમત ₹1,43,00,000 જેટલી થાય છે, એને પૂરેપૂરી સાવધાનીથી અને પૂરી જે પ્રક્રિયા છે એને ફોલો કરીને તમામ પ્રોહિબિશનનો નાશ સ્ટોક હતો એને નાશ કરવામાં આવ્યો છે. અને મહીસાગર જિલ્લા પોલીસ ભવિષ્યમાં પણ પ્રોહિબિશનની પ્રવૃત્તિ છે એના સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. સર, કોણ કોણ હાજર રહ્યું? આપણે મેં કીધું એ રીતે એસડીએમ શ્રી બાલાસિનોર પ્રાંત, મામલતદાર શ્રી બાલાસિનોર, પીઆઈ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી લુણાવાડા વિભાગ, આ તમામ અધિકારીઓની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. શું નામ છે સર આપનું? ડીવાયએસપી કમલેશ વસાવા, લુણાવાડા વિભાગ.